દર્દીઓના આરોગ્યની ચિંતા કરી દર્દીઓ વહેલાસર નિરોગી બને તેવા શુભ ભાવ સાથે મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા અને બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન થનાર છે। તો પૂજા દર્શનનો લાભ તમામ લોકો લે અને બ્લડ ડોનેટ કરે તેવું હોસ્પિટલના પ્રશાસને અનુરોધ કર્યો છે। મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે સેવા કાર્યની સાથે ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે। મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે આવનાર દર્દીઓની સારવાર તો થાય જ છે, પણ સરકારી હોસ્પિટલના ડોક્ટરની સારવારથી દર્દીઓ વહેલા તંદુરસ્ત થાય, દર્દીઓને હવે કોઈ બીમારી લાગુ ન પડે, તેનું આરોગ્ય હંમેશા સારું રહે તેવા શુભ ભાવ સાથે મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે તારીખ 4/7/2024 ગુરુવારના રોજ સવારે 9 કલાકે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા અને ધાર્મિક કથા રાખવામાં આવી છે। તો આવા ધાર્મિક શુભ ભાવ સાથે ભગવાનની પૂજા તો થવાની છે, પણ સાથે સવારે 9 કલાકથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે। ટૂંકમાં ધર્મ કાર્યની સાથે સેવા કાર્ય પણ મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે થશે। તો તમામ લોકોને શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા અને કથાનો લાભ લેવા અને બ્લડ ડોનેશન કેમ્પને સફળ કરવા બ્લડ ડોનેટ કરો તેવો મહુવા સરકારી હોસ્પિટલના ડોક્ટર નિલેશ કળસરિયાએ અનુરોધ કર્યો છે। નમસ્તે, હું ડૉક્ટર નિલેશ કલસરિયા, જનરલ હોસ્પિટલ મહુવા। તારીખ 4/7/2024 ગુરુવારના રોજ મહુવા જનરલ હોસ્પિટલ ખાતે અમે સત્યનારાયણ ભગવાનની કથા તેમજ બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલો છે સવારના। તો આપ સર્વ ગ્રામજનોને તેમજ બે મિત્રોને આવવા ખાસ નિમંત્રણ છે। અસ્તુ।